હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું ધાર્મિક પ્રસંગો કે શુભ પ્રસંગોમાં બને તેવું એકદમ સ્વાદિષ્ટ મગનું શાક। તો ના કોઈ લસણ કે ના ડુંગળી, અમુક એવા મસાલા વાપરીશું કે શાકનો સ્વાદ તો ડબલ જ થઈ જશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો હવે સૌથી પહેલાં પ્રસંગો જેવું સ્વાદિષ્ટ મગનું શાક બનાવવા માટે અહીંયા મેં પોણી વાટકી ભરી અને નાની સાઇઝના દેશી મગ લીધેલા છે। હવે આ મગને આપણે 2 પાણીથી સારી રીતે ધોઈને ચોખ્ખા કરવાના છે। તો અહીંયા આપણે થોડું હુંફાળું પાણી લઈશું મગને ધોવા માટે, કારણ કે કોઈ પણ કઠોળ ખરાબ ના થાય, તેમાં જીવાત ના પડે, એટલે તેને સાચવવા માટે કેમિકલયુક્ત પાવડરનો છંટકાવ થયેલો હોય છે। એટલે જ્યારે પણ આપણે બજારમાંથી કોઈ પણ કઠોળ લાવીએ ને તો તેની રસોઈ બનાવતા પહેલાં સૌથી પહેલાં તો તેને આ રીતે હુંફાળા ગરમ પાણીથી ધોઈને ચોખ્ખું કરવાનું। તો અહીંયા મેં 2 પાણીથી મગને સારી રીતે ધોઈને ચોખ્ખા કરી લીધા છે। હવે આપણે અહીંયા શું ભૂલ કરીએ છીએ કે મગને પલાળ્યા વગર ડાયરેક્ટ જ તેનું શાક બનાવીએ છીએ, પરિણામે શાક સ્વાદિષ્ટ નથી બનતું। તો હંમેશા શાક બનાવતા પહેલાં આ રીતે ગરમ પાણીથી મગને 1 થી 2 કલાક માટે પલાળીને રાખવાના। તો આ રીતે 1 થી 1.5 ઇંચ જેટલું મગની ઉપર પાણી રહે તેટલું પાણી તમારે મગને પલાળતા સમયે ઉમેરવાનું। તો ફ્રેન્ડ્સ, મગ એકદમ સોફ્ટ કઠોળ છે, તે ચણા જેટલું હાર્ડ કઠોળ નથી કે કમ્પલસરી તમારે તેને 7 થી 8 કલાક માટે પલાળીને રાખવું પડે। અને હવે 2 કલાક પછી ઢાંકણ ખોલીને જોઈએ ને તો મગનું પાણી આ રીતનું લીલું થઈ ગયું છે અને મગને આ રીતે હાથથી દબાવીએ ને તો તે તૂટી જાય છે, એટલે કે મગ સારા એવા પલળી ગયા છે। તો હવે આ પલાળેલું પાણી આપણે કાઢી લઈશું। તો હંમેશા કોઈ પણ કઠોળ પલાળીએ ને તો તેનું પલાળેલું પાણી ક્યારેય નહીં વાપરવાનું, કારણ કે તેમાં થોડી સ્મેલ આવતી હોય છે। હવે બીજી વાર પણ આપણે મગને સારી રીતે ધોઈ લઈશું, એટલે આમાં જરાય સ્મેલ ના આવે। અને આ પાણીને પણ આપણે ફેંકવાનું નથી, આ પાણીને આપણે મની પ્લાન્ટમાં નાખીશું, કારણ કે આ પાણીમાં પણ પ્રોટીન અને ફાઇબર છે। અને હવે મગનું સ્વાદિષ્ટ શાક બનાવવા માટે પ્રેશર કુકરને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં ઉમેરીશું 3 ચમચી જેટલું તેલ। તો થોડું મેં તેલ અત્યારે વધારે લીધું છે, તમારે ઓછું લેવું હોય તો તમે લઈ શકો છો। તેલને સારું એવું ગરમ થવા દઈશું। અને હવે તેલ સારું એવું ગરમ થઈ ગયું છે ત્યારે આપણે આમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને રાઈ આ રીતે ફૂટે ને એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને થોડા એવા મેથી દાણા। તો અહીંયા આપણે વધારે પડતા મેથી દાણા નથી ઉમેરવાના, થોડા મેથી દાણા ઉમેરવાથી શાકનો સ્વાદ સરસ આવશે। 4 આપણે લવિંગ ઉમેરીશું અને 5 થી 6 જેટલા મરી ઉમેરીશું અને 1 નાનો ટુકડો તજનો અને 1 સૂકું લાલ મરચું, સાથે થોડા એવા મીઠા લીમડાના પાન અને 1 નાનું ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરીશું, સાથે 1 નાની ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું। એકવાર વઘારને સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી 1 મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું અને ટામેટાને વઘારમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને ટામેટાને થોડી વાર માટે સતળાવા દઈશું। અને આ રીતે ટામેટું સતળાઈ ગયું। હવે આપણે આમાં 1 નાનો ટુકડો આદુનો છીણીને ઉમેરીશું। તો આ શાકમાં થોડું તમે આદું ઉમેરશો ને તો શાકનો સ્વાદ સરસ આવશે। એકવાર મિક્સ કરી લઈશું અને પછી આપણે જે મગ પલાળીને રાખેલા ને તે આપણે આમાં ઉમેરીશું। તો શાસ્ત્રોમાં મગને શુભ માનવામાં આવે છે, એટલે કોઈ પણ ધાર્મિક પ્રસંગમાં આ જ રીતે મગનું શાક બનતું હોય છે। હવે આપણે આમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું, સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલી આપણે અહીંયા ખાંડ ઉમેરીશું। તો ખાંડનું માપ તમે થોડું આગળ પાછળ કરી શકો છો। સારી રીતે બધા મસાલા મગમાં મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે ઘરના સિમ્પલ મસાલા વાપરેલા છે, જે દરેકના ઘરમાં અવેલેબલ જ હોય છે। સાથે એક એવી સામગ્રી ઉમેરીશું ને કે જેનાથી શાકનો સ્વાદ ડબલ જ થઈ જશે। તો આપણે આમાં 1 મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ
ઉમેરીશું. તો હા ફ્રેન્ડ્સ, સૂકા કોપરાનું છીણ ઉમેરવાથી શાકનો સ્વાદ તો ડબલ જ થઈ જશે. જો તમે ક્યારેય આ રીતે શાક ના બનાવ્યું હોય ને તો એકવાર મારા કહેવાથી જરૂર બનાવજો. મારી ગેરંટી છે કે ઘરમાં બધાને બહુ જ ભાવશે. તો હવે આપણે આમાં 1 વાટકી ભરી અને પાણી ઉમેરીશું. પણ જો તમારે થોડા રસાવાળા મગ જોઈતા હોય તો તમારે અડધી વાટકી પાણી વધારે ઉમેરવાનું. આ રીતે મિક્સ કરી અને પછી કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 1 વિસલ કરી લઈશું. તો અહીંયા 1 વિસલથી વધારે વિસલ નથી કરવાની. અને હવે 1 વિસલ થઈ ગઈ છે ને કુકર પણ થોડું ઠંડુ થઈ ગયું છે. તો આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાના આપણા મગ બનીને તૈયાર થઈ ગયા છે. ઉપરથી આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને એકવાર લીંબુના રસને મગમાં સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ લચકા પડતા આપણા મગ બન્યા છે. જો તમારે થોડા રસાવાળા મગ જોઈતા હોય તો તમારે થોડું પાણી વધારે ઉમેરવાનું અને થોડા એવા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, હવે આ શુભ પ્રસંગોમાં બને ને તેવું ગરમા ગરમ સ્વાદિષ્ટ મગનું શાક આપણે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવજો. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઘંટીને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે.